ખેડા જિલ્લાના મૌધા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન પદે નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવતા તેમના ટેકેદારોએ તેમને વધાવી લીધા હતા। મૌધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગુરુવારના રોજ ચૂંટણી યોજાઈ હતી। નિલેશ કુમાર ચંદુભાઈ પટેલ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતા। તેમની સામે કોઈએ ફોર્મ ન ભરતા બિનહરીફ ચૂંટાયા હતા, જેથી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને મૌધા ધારાસભ્ય સંજયસિંહ મૈડા સહિતના લોકોએ નિલેશભાઈને વધાવી લીધા હતા। મહત્વનું છે કે નિલેશ પટેલ અગાઉ 2 ટર્મ પણ ચેરમેન રહી ચૂક્યા છે। તાજેતરમાં જ માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં બળવાખોરી ભાજપને નડતા અહીંયા પનો ક્યાંય ટૂંકો ન પડે એ માટે તમામ પ્રયાસો ભાજપે હાથ ધર્યા હતા। માતર એપીએમસી ચૂંટણીમાં બળવા બાદ સંગઠન સક્રિય થઈ અને મૌધા એપીએમસી ચૂંટણીમાં નિલેશ પટેલને મેન્ડેટ આપી બિનહરીફ ચેરમેન બનાવવા ભાજપનો પ્રયાસ છેવટે સફળ રહ્યો હતો। એપીએમસીના ડિરેક્ટરશ્રીઓએ મારી પર વિશ્વાસ રાખી અને મને બિનહરીફ ચૂંટ્યો છે, એ બદલ મારા ડિરેક્ટરશ્રીઓનો અને મારા સંગઠન પ્રમુખ રમેશભાઈ તથા મોન્ટુભાઈ, શહેર પ્રમુખ, મારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા મારા ધારાસભ્ય સંજયસિંહ મૈડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। ખેડૂતો માટે શું તમે? ખેડૂતો માટે હું 2008થી પણ ચેરમેન રહી ચૂક્યો છું। હું 5 ટર્મ ચેરમેન રહી ગયો અને મારો બહોળો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકારથી આટલી મોટી વિશાળ એપીએમસી મેં બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપીશું એવી અમે બાંયધરી ખેડૂતોને આપવાના છે। મૌધા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી, તેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે। સીઆર પાટીલ સાહેબે આપેલા મેન્ડેટો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી છે। કેટલા સભ્યો હતા, કેટલા લોકોએ ઉમેદવારી કરી, કેમનો જીત્યો? બિનહરીફ રીતે નિલેશભાઈ ચૂંટ્યા છે, સામે કોઈ ફોર્મ જ નથી ભરેલું।